પહેલા વિડીયો જો પછી આપણે આગળ વાત કરીએ। जो नीच हरकत करी है सरकार ने, अब हम नरेंद्र मोदी का इस्तीफा मांगेंगे। दोस्तों, सोनम वांगचुकની ભૂખ હડતાલની વચ્ચે જો શિક્ષણ મંત્રી કે ખુદ પીએમ મોદી રાજીનામું આપે તો સ્ટોક માર્કેટમાં શું અસર થાય? શું સ્ટોક માર્કેટ ક્રેશ થઈ જાય? ચાલો સમજીએ। જો કોઈ કેન્દ્રીય મંત્રી કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે તો સ્ટોક માર્કેટમાં કોઈ ખાસો ફરક નથી પડતો, પણ અસલી ખેલ તો ત્યારે શરૂ થાય જ્યારે પીએમ મોદીના રેઝિગ્નેશનની વાત આવે। માર્કેટને એક જ વસ્તુથી નફરત છે, અનસર્ટેનિટી। પીએમ મોદીના જો રાજીનામાની વાત આવે તો માર્કેટમાં એક પેનિક સિચ્યુએશન ક્રિએટ થાય છે, અને જ્યારે પેનિક સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે સ્ટોક માર્કેટ ક્રેશ થાય છે અને સર્કિટ પણ મારી શકે। શાસક પક્ષ કોઈ નવો મજબૂત પીએમ બનાવે તો પાછું માર્કેટ સ્ટેબલ થઈને ઓલ ટાઈમ હાઈ પર જતું રહે છે, પણ જો સરકાર જ પડી જાય, નવી ચૂંટણી કરવી પડે તો માર્કેટ એક લાંબી મંદીમાં જતું રહે છે। આપણે પાસ્ટમાં વાત કરીએ 1999 જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, એક વોટથી જ્યારે હારી ગઈ હતી ત્યારે માર્કેટમાં પેનિક સિચ્યુએશન આવી હતી અને માર્કેટ સારું એવું ડાઉન ગયું હતું। 2004 જ્યારે ટેકાની સરકાર બનાવવામાં આવી ત્યારે માર્કેટને એમ હતું કે સરકાર નહીં ટકી રહે, ત્યારે પેનિક સિચ્યુએશનમાં 15% ક્રેશ આવ્યો હતો, પણ પાછળથી એક સ્ટેબલ નેતા એટલે કે અર્થશાસ્ત્રી ડૉક્ટર મનમોહન સિંહને પીએમ બનાવવામાં આવ્યા ત્યારે ગવર્મેન્ટ સ્ટેબલ થઈ ત્યારે માર્કેટને એમ થયું કે આ સ્ટેબલ નેતા છે, પણ ત્યારે માર્કેટ પાછું ઓલ ટાઈમ હાઈ પર જતું રહ્યું હતું। 2014 જ્યારે પીએમ નરેન્દ્ર મોદી બહુમતી સાથે માર્કેટમાં જીતા ત્યારે માર્કેટને એમ થયું કે હવે આ સ્ટેબલ સરકાર રહેશે, ત્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર પાછું અગેન જતું રહ્યું હતું। બસ એવું જ અત્યારે પણ થઈ રહ્યું છે। માર્કેટ કોઈ એક પર્ટિક્યુલર પર્સનને નથી જોતું, એ કોઈ સ્ટેબલ સરકારને જોવે છે।